અને સુરતમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનાર અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટની સામે પાથરણાવાળાનો મોરચો। હિતેશ બ્રહ્મભટ્ટના નાના ધંધાર્થીઓને ખોટી રીતે પરેશાન કરતા હોવાનો આરોપ છે। મોટી સંખ્યામાં લોકોએ પ્લે કાર્ડ સાથે વરાછા ઝોન ઓફિસમાં વિરોધ નોંધાવ્યો। मारू कई न चले तमे बधा पाए जाओ अधिकारी पाए એટલે અમને ના પાડી। મેં હાજીજી કરી સાહેબ ઠાકોરજી તમારા દિલમાં વસશે, અમારા ગરીબોનું તમે ધ્યાન રાખ્યું છે ને રાખો, પણ ના પાડી એટલે અમે લોકો નીચે ઉતરી ગયા। પછી અધિકારીઓનું કેવું વર્તન હતું જે તે સમયે કેવું કરી રહ્યા હતા કામગીરી? ત્યારે જયારે આ દબાણ ખાતા ઉઠાવવા આવ્યા હતા ત્યારે કેવું રીતનું વર્તન કરતા હતા? ભટ્ટ સાહેબ એકલા હતા ને માણસો હતા ગોડામાં, મજૂર હતા અને ભટ્ટ સાહેબ એકલા હતા। બધે માલ બધાને લઈ ગયા હતા। બિચારા લારીઓ વાળાનું કેટલી લારીઓ લઈ જાય છે। પરમ દિવસે એક ભાઈની 5 લારી લઈ ગયા। એક લારી 35,000ની થાય, 10,000ની થાય, 8,000ની થાય, તો ગરીબ માણસને તમે આવી રીતના હેરાન નહીં કરો। અમે બધા આવ્યા છીએ, મિની બજાર વાળા છે, ખોડિયાનગર વાળા, ગાયત્રી વાળા, બધા આવ્યા છીએ, બરોડા વાળા। તમે જણાવશો જયારે આ દબાણ ખાતા વાળા આવ્યા હતા ત્યારે કઈ રીતનું વર્તન હતું અને કેટલી હેરાન પરેશાની થઈ? એક જ આવ્યા હતા શનિવારના દિવસે, પાદરું દબાણ નાખ્યું હતું, 7-7, 8-8 દબાણ નાખ્યા, માલ લઈને બેઠા હતા। બીજા માં ત્રીજા માં માલ ઉતારી લીધા, દોડી નો દાદરેથી પડી ગયા। તો એવી રીતે અંધારું એક જ તો કામગીરી દરમિયાન વૃદ્ધાને અપશબ્દો કયા હતા અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે। દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન હિતેશ બ્રહ્મભટ્ટે વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરી હતી। દબાણ ખાતાનો અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ પોતાને ભટ્ટ સાહેબ તરીકે ઓળખાવે છે, તેની સામે વિરોધ છે। સુરતમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનાર અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટની સામે પાથરણાવાળાએ મોરચો માંડ્યો છે। મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા। હિતેશ બ્રહ્મભટ્ટ નાના ધંધાર્થીઓને ખોટી રીતે પરેશાન કરતા હોવાનો આરોપ છે। દબાણ હટાવ કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે, પરંતુ તેમાં ક્યાંક પાથરણાવાળાઓ, લારીવાળાઓ હેરાન પરેશાન થતા હોવાનો આક્ષેપ અને અપશબ્દો પણ બોલાયા હોવાનો આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવ્યો। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ પ્લે કાર્ડ સાથે વરાછા ઝોન ઓફિસ પહોંચ્યા, તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। તો દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન હિતેશ બ્રહ્મભટ્ટે વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરી હતી, અપશબ્દો બોલ્યા હતા અને દબાણ ખાતાનો અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ પોતાને ભટ્ટ સાહેબ તરીકે ઓળખાવે છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઓફિસ પહોંચ્યા છે। પ્લે કાર્ડ લઈને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતમાં વરાછા વિસ્તારમાં સતત ટ્રાફિક, જેને હલ કરવા માટે દબાણ હટાવોની કામગીરી ચાલી રહી હતી, પરંતુ એ દબાણ હટાવો ઝુંબેશમાં અમાનવીય વર્તન કેટલાક અધિકારીઓ, કેટલાક લોકો દ્વારા કરવામાં આવતું હતું। નાના ધંધાર્થીઓ પાથરણાવાળા સાથે, એક વૃદ્ધા સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું, અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે। હિતેશ બ્રહ્મભટ્ટનું ગેરવર્તન અને આ ગેરવર્તન બાદ પાથરણાવાળાઓ આ વાતને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। હિતેશ બ્રહ્મભટ્ટની સામે પાથરણાવાળાએ મોરચો માંડ્યો છે। હિતેશ બ્રહ્મભટ્ટ નાના ધંધાર્થીઓને ખોટી રીતે પરેશાન કરતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો। તો મોટી સંખ્યામાં લોકો આજે વરાછા ઝોન ઓફિસ પહોંચ્યા, તેમણે પ્લે કાર્ડની સાથે વિરોધ નોંધાવ્યો છે। દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન હિતેશ બ્રહ્મભટ્ટે વૃદ્ધા સાથે ગેરવર્તણૂક કરી હતી। દબાણ ખાતાનો અધિકારી પાથરણાવાળા અને જે દબાણ કરતા હતા તેની પર વરાછા ઝોનના દબાણ અધિકારીઓ દ્વારા અને પોલીસને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે આ જે પાથરણાવાળા છે તેમને ખોટી રીતે જે છે તે દબાણ દૂર કરવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને હાલ તમામ જે આ વેપારીઓ હતા તેઓ કુમાર કાનાણી ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી અને ત્યારબાદ હવે તેઓ વરાછા ઝોન ઓફિસ ખાતે પણ આવ્યા છે। તમામ સાથે અધિકારીઓએ ખૂબ જ અમાનવીય વર્તન કર્યું હતું, ગેરવ્યાજબી વર્તન કર્યું હતું અને એ વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે। બેન, કઈ રીતનો વિરોધ હતો અને શું થયું હતું આપની સાથે? અમે બરોડા નાકે બેસીએ છીએ, હું 40 વર્ષથી બેસું છું, રૂમાલ, ચડી, ગંજી બધું વેચીએ છીએ, પણ ભટ્ટ સાહેબ આવ્યા, મારો માલ લઈ ગયા, હું હતી નહીં। મારા છોકરાને પગમાં સરિયા છે, મગજમાં ટાંકા છે, યાદાશ ઓછી છે। મારા છોકરા પાછળ દોડી દોડીને માલ લઈ ગયા। તો હું દિવાળી પહેલા મારો છોકરો કે મમ્મી પૈસા નથી, નવો માલ નથી લેવા જાવો, તું છોડાવવા જા। હું છોડાવવા ગઈ, ભટ્ટ સાહેબને મેં કીધું
કીધું ભટ્ટ સાહેબ મારો માલ આપી દો, તો કે નહીં આપું, લખાણ સિવાય નહીં આપું. મેં કે આપી દો ને ભટ્ટ સાહેબ, તમારી માની ઉંમરની છું હું. તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે, બીજી બૈરી કરવી નથી. તો મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારા બાપની બૈરી થવા માંગતી નથી, હું મારો માલ છોડાવવા આવી છું. અને એવા કેવા સરકારે કાયદા કર્યા છે કે રોડ પર જે બેસે છે એને 300 રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવે છે.